ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના નારણપુરા ખાતે સેવ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન ધર્મ તિલકદાસ સ્વામી અને અન્ય સંતો દ્વારા કરવામાં આવ્યું। અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતા સેવ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું, જે શહેરમાં વ્યાપક અને અદ્યતન ડેન્ટલ કેર પ્રદાન કરતી નવી સુવિધાનો શુભારંભ દર્શાવે છે। આ કેન્દ્રનું ઉદ્ઘાટન ધર્મ તિલકદાસ સ્વામી અને અન્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ અને પ્રખ્યાત પ્રેરક વક્તા સંજય રાવલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। નવું શરૂ કરાયેલું કેન્દ્ર કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી, ફેમિલી ડેન્ટલ કેર, ઓર્થોડોન્ટિક્સ, રિસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ, ઝિર્કોનિયા ક્રાઉન, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ઓરલ સર્જરી, દાંત સફેદ કરવા, લેસર ડેન્ટિસ્ટ્રી અને નિવારક સંભાળ સહિતની દંત સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જે અદ્યતન ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ છે અને દર્દીના આરામ પર ધ્યાન કેન્દ્રિત કરીને આધુનિક ન્યૂનતમ આક્રમક સારવારો પહોંચાડવા માટે રચાયેલ છે। આધુનિક દંત ઉકેલોની સુલભતાને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ। જો કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સાહેબની અને ગુજરાત સરકારની આપણે આયુષ્માન યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેનો અમે હોસ્પિટલ તરીકે અમે એની અંદર સંલગ્ન છીએ। ઘણા એવા પેશન્ટ હોય છે કે જેમની પાસે કાર્ડની વ્યવસ્થા બી નથી હોતી, તો ઘણા એવા ટ્રસ્ટ છે કે જેમ મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જેના હસ્તક અમારે કાર્ડિયાક સેન્ટર બી ચાલે છે। એટલે ગવર્મેન્ટની સેવાઓનું તો અમે લાભ લઈએ જ છે, પણ એવા ઘણા પેશન્ટ હોય કે જેમને પોતાની આ કોઈ કાર્ડ નથી કે એમને ખબર નથી કે આ કાર્ડ નથી, એવા બી પેશન્ટોને અમે લાભ આપવા માટે અને એમને સેવા આપવા માટે અમે તત્પર રહીએ છીએ અને અમારીથી બનતી મદદ કરીએ છીએ। હું ડૉક્ટર શ્રવણ જોશી, હું MDS ડૉક્ટર ડેન્ટલ સર્જન છું। હું ઘણા વર્ષોથી બાપુનગર વિસ્તારમાં શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરથી પ્રેક્ટિસ કરી રહ્યો છું, પણ હું માત્ર એકલો પ્રેક્ટિસ નથી કરતો, મારી સાથે આખી ટીમ છે। અત્યારે પૂર્વ વિસ્તાર અમદાવાદમાં 10 ડેન્ટલ ક્લિનિક દ્વારા અમે નરોડાથી લઈને નારોલ સુધી આ સેવા પૂરી પાડીએ છીએ। પણ મારો એક જ ગોલ છે કે લોકોના જે દાંતનું આરોગ્ય છે એમાં ઓછા ખર્ચે સારામાં સારી સારવાર થાય, લોકોના દાંત હેલ્ધી રહે, લોકોને મોઢામાંથી વ્યસન મુક્ત કરવા માટેનું અમે સઘન અભિયાન ચલાવીએ છીએ। અને નારણપુરા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ અમારી 11મી બ્રાન્ચ છે, એના દ્વારા સમાજના આ વિસ્તારમાં પણ જેને સારામાં સારી સારવાર મળે, સારામાં સારા દાંતનું આરોગ્ય જળવાઈ રહે, એ હેતુથી અમારી આખી ટીમ અહીં AEC 4 રસ્તા સેવ લાઈફ હોસ્પિટલમાં અમે શરૂ કરવા જઈ રહ્યા છે। આજે સંજયભાઈ રાવલ, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, પૂજની સંતો સ્વામિનારાયણ મંદિરેથી વધારેલા છે, એમના આશીર્વાદ અને સમાજના આગેવાન અને અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈના આશીર્વાદથી આ વિસ્તારમાં અમે ખૂબ સારી સેવા કરી શકીએ એવા અમે પ્રજા પાસે આશીર્વાદ માગીએ છીએ। આપ મીડિયા દ્વારા હું એ સંદેશો સમાજને આપવા માગું છું કે જેને પણ દાંત માટે કંઈ પણ તકલીફ હોય, કદાચ એની પાસે પૈસા નહીં હોય પણ દાંતની સારવાર જો કરાવી હોય તો શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટર અમારા કોઈ પણ બ્રાન્ચમાં આવે, એને દાંતની સારવાર બેસ્ટમાં બેસ્ટ કરી આપવાનો અમારો સંકલ્પ છે। અને આ પ્રવૃત્તિમાં અમે ક્યાંય પાછા ન પડીએ એવા સંતો ભગવાન પાસે હું આશીર્વાદ માગું છું અને જાહેર જનતાને પણ હું આ સંકલ્પ અમે પરિપૂર્ણ કરીએ। થેન્ક યુ। મહાદેવ, જય સ્વામિનારાયણ। આજે ખૂબ ધન્યભાગી છું, મારી સાથે સંજયભાઈ છે, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, અને એમને ઘણા લોકો આખા વર્લ્ડના ફોલો કરે છે, એ આજે અમારા અતિથિ વિશેષ છે। પૂજની સંતો દ્વારા આજે ઉદ્ઘાટિત શાંતિ ડેન્ટલ ક્લિનિકની આ 11મી બ્રાન્ચ નારણપુરા નવરંગપુરા વિસ્તારમાં શરૂ કરવા જઈ રહ્યા છે। મોડર્ન ઇક્વિપમેન્ટ, સ્કિલ્ડ સ્ટાફ, ડૉક્ટરની ટીમ સાથે લોકોને વ્યાજબી ભાવે દાંતની જે સ્વાસ્થ્ય છે એ મળે। અને કહેવાય છે કે અત્યારે સૌથી મોંઘું મેડિક્લેમ લેસ જો ટ્રીટમેન્ટ હોય તો ડેન્ટિસ્ટ્રી, તો એમાં પણ અમે રિઝનેબલ રેટ, સારી એવી યોજનાઓ દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોયી માટે ફ્રી CGHS, ESI આ બધાને અમે ફ્રી સારવાર આપીએ છીએ। અને આગામી સમયમાં એવી યોજના દ્વારા પહેલું સુખ તે જાતે ન રહ્યા, પણ જો નિરોગી રહેવું હોય તો દાંત અને મોઢાનું આરોગ્ય જો પહેલું સારું હશે તો સંપૂર્ણ બોડી, એટલે મોઢામાં તમે શું નાખી રહ્યા છો એનો જો વિચાર અને એનો સંકલ્પ આપણને થાય તો પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ દાંતના આરોગ્ય, મોઢાના આરોગ્યથી થાય। એ સંકલ્પ સાથે અમે બધાના હેલ્ધી દાંત, હેલ્ધી એની જે બોડી છે એ રાખવા માટેનો એક ભગીરથ પ્રયત્ન કરીએ છીએ। એમાં આવા અમારા સંજયભાઈના આશીર્વાદ છે, સંતોના આશીર્વાદ છે અને જાહેર જનતાના પણ અમને આશીર્વાદ છે। થેન્ક યુ। જય સ્વામિનારાયણ।